ખજૂરા જેવા પગ થઈ ગયા છે ગાજર ને એકદમ આમ સીધું ગાજર હોવું જોઈએ એવું એ કઈ ગાજર જ નથી નીકળતું એક ગાજરમાં આમ કેટલા બધા પગ નીકળે છે ગાજરનું અથાણું કરવા માટે ગાજર હળદર મીઠાવાળા કરીને ભૂકવાતા ઈ કેટલું મોટું બાઉલ ભરીને ગાજર હતા એમાંથી આટલી નાની ડીશ જેટલા જ સુકાઈને થઈ ગયા છે જો હવે કેરીની સીઝન અથાણાની આવશે ને ત્યારે આનો ઉપયોગ કરવાનો છે ત્યારે આપણે ગાજરનું અથાણું બનાવશું ત્યારે પાછું તમને बतावशु वीडियो में। जय माताजी ने जय श्री कृष्ण बधाईने केम छो बधाई मजामां ने सवार सवारना बधाईने गुड मॉर्निंग अने नवा ब्लॉगनी अंदर आज बधाईनुं स्वागत छे अने अमे आवी गया छीए आज मारा पप्पाना खेतरे अने अहींया तो तमे जो जीरुं वाव्युं छे पण जीरुं तो कई देखातुं नथी अने नकरुं खड मोटुं मोटुं देखाय छे जो अने आ कयुं खड छे ई खडनुं नाम तमने आवडतुं होय ने तो कॉमेंट में जरूर कहेजो कारण के मने तो आ खडनुं नाम आवडतुं नथी मोटुं मोटुं छे अने बी पण एटलुं बधुं आवी गयुं छे खड उपर अने नीचे जो जीरुं तो हाव नानुं नानुं छे अने हवे जीरुं हुकावाय मांड्युं छे अने गाजर वाव्या छे अमारी जी अहींया गाजर घर हाटुं वाव्युं ने आ सेडेथी हाला जाय छे के काकी के बड़लो कहेवाय हाँ એટલે પેલા બળલો વઢાવવો પડશે અને બહાર કઢાવવો પડશે તારે જીરું લેવાશે ને તો જીરું આમાંથી ઉપડશે નહીં અને બળલો આખા ખેતરમાં થઈ ગયો છે આમ જ્યાં સુધી જો ત્યાં સુધી એટલે બધો જ બળલો ઉપાડવો પડશે અને અમે ઉપાડ્યા છે ગાજર जो गाजर जो आम तो जो केवा गाजर है आम आम खजूरा जेवा पग थई गया है गाजर ने एकदम आम सीधुं गाजर होवुं जोईए एवुं ए कई गाजर ज नथी निकळतुं एक गाजरमां आम केटला बधा पग निकळे छे अने मान मान गाजर काढ्या छे कारण के जीरुं पावानुं बंध करी दीधुं छे एटले जमीन हुकाई गई छे हुकाई जाय जमीन एटले गाजर तो उपड़े नहीं एटले कोसेथी आम खोदी खोदी ना बधा गाजर काढ्या छे ने एक गायडी गाजर कर्या छे हवे बधा गाजर अमारी काळी ने बगड़ी ने बधाने नाखवाना छे ए बधाय खाशे अने एमने लोही चढ़शे सरस मजानुं एटले हवे आ बधा गाजर अमे वीणी लीधा छे खोदी खोदीने बधा काढी वार्या छे अने हजी एक बीजी गायडी थाय छे बे गायडी करीने जो अहींया गायडी भरे ज छे अने पछी आपणे जावुं छे हवे घरे हवे अहींया गाजर उपाडવાનું काम पती गयुं छे એટલે હવે ગાજરની ગાયડી બાંધી લેવી અને પછી જાવી ઘરે જો આપણે ઉપાડવાની છે આ વાલોર પાપડી લેવાની છે જો વેલામાં બહુ જ વાલોર છે જો એટલે આ બધી વાલોર લઈ લેવી ખેતરમાં સેઢે વાલોર ઘણી હમણે મારા પપ્પાને તબિયત સારી રહેતી નથી એટલે એમને અવાતું નથી એટલે આ બધું આવું બધું થઈ ગયું છે ખેતરમાં ને બધું બગડે છે કેટલી બધી છે જો બહુ જ છે વાલોર તો બહુ જ લાગે બધી લઈ લેવી છે આપણે ખાવીએ છીએ એટલે આપણે ખાઈશું શાક કરીને બીજા આડોશી પાડોશી દઈ દઈશું એ હા આવું હાલો કંઈક કામ છે ઓલી બાજુના સેઢે जाती आऊँ पछी पाछी वीणी लऊँ शू करवानुं है यहाँ धाणा हुकवीने मूक्या छे हुकावा ई माथे न मुकाय तू शू बनावेस अनाया गाय बनावेस अने एलिजा तू शू बनावेस एलिजा शू बनावेस तू घोड़ो जो मोढुं ऊंधुं मूकस जोई मां हां हरखुं मूका एम फिट करवा मन जल्दी जल्दी हां
તું આવી જા. શું લાવી? કૂતરો બનાવસ. સરસ, લ્યો બનાવો. આજે હવે અહીંયા સાંજના ટાઈમે મોરારી બાપુની કથા મંડપમાં સરસ મજાના મેળામાં એવો મસ્ત પ્રોગ્રામ છે, એટલે જોવા આવ્યા છીએ. આ લાઇટિંગ લેઝર શો છે આજે. બધા કાર્યક્રમ લાઇટિંગ લેઝર શો ઉપર જ છે આજે, એટલે એ બધું આપણે જોવાનું છે. કાર્યક્રમ ને મેળો ને એવું બધું જોયું ને હવે રાતના વાગી ગયા છે 11:30 પોણા 12 જેવું થઈ ગયું છે ને હવે અમારે જવું છે ઘરે. એટલે આ જો હાઈવેથી ઘર તરફ જવાનો આ બસ સ્ટેન્ડ વાળો રસ્તો છે. બહુ જ સરસ શણગાર્યો છે, બે બાજુ બધી દુકાનો એટલી શણગારી છે, વચમાં ફૂટપાથે એટલી શણગારેલી છે. બહુ જ સરસ લાઇટિંગ છે છેક સુધી. બહુ જ જોવાની મજા આવે એવું છે. એમ થાય કે એક વખત આંટો તો રોજ અહીં મારવો જ જોઈએ, એવી મજા આવે. મસ્ત જ બધું છેક મોટા મંદિર સુધી પહોંચીએ ને ત્યાં સુધી આવું જ સરસ શણગારેલું છે બધે જ. વચ્ચે તો સરસ સરસ જ છે. એ બાજુ તો આપણે હજી નથી હાલવાના, પણ આટલું જ્યાંથી આપણે હાલ્યા એટલું તમને બતાવ્યું કે આવું બધું સરસ અમારા લીંબડીની અંદર શણગારેલા છે. આ બસ સ્ટેન્ડ વાળો રોડ છે, સીધો મોટા મંદિર બાજુ જાય છે. અમારા આવા વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કાલે ફરી નવા વ્લોગની સાથે મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય.